અંતથી મહેનતથી બધા જ અમારા જિલ્લા સભ્યના ભાઈઓ અને બહેનોએ બહુ મહેનત કરી અને અમે આ સામેવાળા સામે અમે ટક્કર લઈને વોટો મેળવ્યા છે. એમને બૂથો પર કાયમ એ લોકો બોગસ વોટ કરે છે અને આગળ આવે છે. એ કારણથી એ લોકો આગળ આવી રહ્યા છે. હવે અમને અનુમાન થઈ ગયું, અમે નજરે દેખ્યું છે કે આ લોકો ખોટું કરી રહ્યા છે, એટલે આપણા લોકોને આગળ આવવા દેતા નથી. એટલે અમે એવા બૂથો પર ઘણા રોક્યા છે, ઘણા જોડે ઝઘડા લીધા છે અને અમે આગળ જીતીને આવ્યા છીએ. કાલે શું બન્યું? હા, અને પછી અમે જ્યારે આ ઉપપ્રમુખ અને પ્રમુખની અમારી ચૂંટણી હતી એટલે અમે દાહોદ જવા માટે રવાના થયા. 20 દિવસ પછી અમારે ત્યાં દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લામાં જવા માટે અમે રવાના થયા. સીધા અમે જિલ્લા પંચાયતનું પગથિયામાં પ્રવેશ કર્યો ત્યારે અમારી બધા સભ્યોની સહી લેવામાં આવી. સહી આપી બધાએ અમે પછી ઉપર અમને સભાખંડમાં લઈ ગયા. ત્યાં જઈને અમારા બધાના ટેબલો પર દરેક બુધવાર મૂકેલી હતી પ્લેટો. એ પ્રમાણે અમે દરેક સદસ્ય બેઠા બાદ પછી થોડી વાર થઈ એટલામાં પછી સામે પાર્ટીવાળા ભાઈઓની ટુકડી આવી. એ લોકો સામે બેઠા, થોડી વાર બેઠા અને પછી એ લોકોએ શું કર્યું કે અમારા સભ્યો પર આરોપ મૂક્યો કે આ સભ્ય લોકો અમારો છીનવીને લાવ્યા છે, આ સભ્યો બોગસ છે, આ સભ્યો છે જ નહીં. એમ આ નામનું વ્યક્તિ આ છે જ નથી. એક બેન શાંતાબેન કરી છે, એ બેન પર એવો આરોપ કરવામાં આવ્યો. તો એ અમે લોકોએ બધા જ કોંગ્રેસના સભ્યો એક શબ્દ અમે નથી બોલ્યા. અદબ વાળી અને આમ ને આમ અમે બેસી રહ્યા, કશું જ ના બોલ્યા અમે. એટલે 10 મિનિટ થવા આવી એટલામાં પછી આપણે ભાજપના જે છે લલિતભાઈ કરીને, પછી ભાવેશભાઈ કરીને વાઘેલા, એ લોકોએ શું કર્યું, અંદર એટલું પ્લાનિંગ હશે એટલે એ લોકોએ ત્રણેય જણાએ એકબીજાને છે એમ કે અને કઈ બેન હતી બોગસ જરા બતાવે એમ કરી એક ઊભો થયો, પછી એના પછી બીજો ઊભો થયો અને એકબીજાને આમ ઝપાઝપી પોતે કરવા લાગ્યા અને અંદર ખાને હસતા જાય અને આંખના ઇશારા કરતા જાય અને પછી વારાફરતી ખુરશીઓ લઈને અમારા પર ફેંકવા લાગ્યા. એ લોકો જેવી ખુરશીઓ ફેંકી અમને ડરાવવા માટે, તો પણ અમે ખુરશીમાંથી કોઈ ભાઈ બહેન હલ્યા નથી. ભલે અમને વાગે કે અમે મરી જઈએ પણ અમે ખસીએ ટેકો આપી દીધો અને ટેબલ અમે વાગવા નથી પણ ખુરશી અમે એટલું અમે કર્યું. ફરી પાછા હવે એ લોકોએ કે અમારે તો એમ કે હવે અહીંયા બેસવું નથી ને અમારે વોટિંગ કરવું નથી. એટલે એ લોકોએ કે એમના સભ્યોને ચાલો એમને ઉઠાડીને બહાર લઈ ગયા. પણ અમને બી કીધું, અમને પીએસઆઈઓ આવ્યા, પોલીસવાળા આવ્યા, પોલીસવાળી બહેનો બી આવી કે બહેનો તમે નીકળો, ભાઈઓ તમે નીકળો, હવે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. તો અમે કીધું ભલે તમારી જવાબદારી ના રહે છતાંય અમે તો બેસી રહેવાના છે જ્યાં સુધી અમારે અમે જમાવીને બેસી રહ્યા. ખુરશી અમે ના છોડી. અમે જિલ્લા પંચાયતમાં રાત રોકાણા. એક જોડી કપડા પહેરેલા ગાડી અમારી સળગાવી દીધી પહેલા એ લોકોએ. ત્યાંથી નીચે ઉતર્યા ત્યાંથી સીધી અમારી બસ સળગાવી. એમાં બધા ભાઈ બહેનોના અમારા કપડા હતા. એક જોડી અમારી પાસે પહેરેલા હતા. બધાનો સામાન મળી ગયો, મોબાઈલો જતા રહ્યા, બધું નવું છે. છતાંય અમે એક પહેરેલે કપડે સાંજે હોલની અંદર પથારમાં પડી જાય. બધા બાથરૂમ કરવા બી નથી જવા મળ્યું અમને. એટલું કે અમે કુદરતી વસ્તુને પણ રોકી રાખી બહેનો એને પીઓ એ બધા. એટલે પછી અમે રાત ગુજારી ફરી પાછો અમને 11 વાગે પેલા સાહેબે આપી દીધું હતું. 11 વાગે અમે ફરી પાછા ત્યાં જતા રાત રોકાણા અને ત્યાં થોડા બ્રશો કર્યા, એક ચા મળી તો થોડી ચા પીધી બધાએ અમે. પછી 11 વાગે બેસી રહ્યા. થોડી વાર થઈ અમે ફરી પાછા એ લોકો આવ્યા 11 વાગે તો સીધા પેલા મેજિસ્ટર આપણે કલેક્ટર સાહેબને કહે છે કે અમારે તેમ કે આ બધા બોગસ છે, કોઈ ચૂંટાયેલા સભ્ય નથી, બધા પર પછી આપશે. ફરી પાછો બીજા અમારા 3 ઉમેદવારોનું નામ આપ્યું કે તો કપિલાબેન, મહેશભાઈ નીનામા, એ અમારા માણસ છે, એ લોકો અમારા માણસને લઈ જઈને દબાવી રાખ્યું છે એવું કીધું. આ લોકો અમારા માણસને આપતા નથી. તો અમને 2 મિનિટ આ માણસો જોડે વાત કરવા દો તો અમે એક શબ્દ ના બોલ્યા અને કલેક્ટર સાહેબ બી કશું બોલ્યા ના. ડીડીઓ સાહેબે કીધું કે તમે એમ કે એવા માણસને બોલી શકશો નહીં, એ અમારામાં આવતું નથી, તમને અમે સભ્ય જોડે વાત કરાવી. એ ખંડની બહાર જશો ત્યારે તમે વાત કરી લેજો. એટલે અમે અમારા માણસ જોડે એ લોકોને વાત કરવા
નહીં. પછી એ લોકોએ બહુ જ એ કર્યું. પછી એ લોકો બધા કલેક્ટરને પગે લાગ્યા. એ લોકો અમે નથી લાગ્યા કે સાહેબ અમને તારીખ આપો, સાહેબ અમને તારીખ આપો, એમ કરીને બધા પગે લાગે કલેક્ટર સાહેબ. થોડુંક અમને કલેક્ટર સાહેબનું બી એવું વલણ લાગ્યું કે એ આપણા તરફી નથી, એ પેલા તરફી હતા. અમે કાલના એમને ઓળખી ગયા હતા કે આ સાહેબ કેવા છે. એમને અમારા પ્રત્યે કંઈક લાગતું નહોતું. એ વાના જ કરતા હતા. ધારે તો એ અમારી ચૂંટણી કરી શકતા હતા. એ લોકો નતા કહેતા તો પણ અમારી ચૂંટણી થઈ શકતી હતી. હવે બધા સભ્ય હતા છતાંય પાછી કલેક્ટર સાહેબ કશું ના બોલ્યા અને એ ધીમે રહીને સભા આપણી બરસાત કરી અને જતા રહ્યા. અમે તો બેસી જ રહ્યા. પછી અમે એક પ્રોસિજર બનાવ્યો તો અમારા રાજ્યભાઈ અમને થોડીક ટ્રેનિંગ આપી હતી. તો અમે અમારી રીતે 16 સભ્યને અમે સહયો લીધી. ઠરાવ કર્યો અને અમે બધા સભ્યોએ આંગળી ઊંચી કરી અને અમે અમારી રીતે કે અમે જીતેલા છે. બસ આટલું કહ્યું. બસ બકાવાય